નમસ્કાર દર્શક મિત્રો, સતલોક ટીવી ગુજરાતમાં તમારું સ્વાગત છે। દર્શક મિત્રો, આજ અમારી ટીમ આવી છે ખેડા જિલ્લાના ડાકોર શહેરમાં। દર્શક મિત્રો, અહીંયા સંત રામપાલજી મહારાજજીના શિષ્યો આપણી સાથે જોડાઈ જવાના છે। તો દર્શક મિત્રો, તેમનાથી આપણે જાણીશું કે અહીંયા રણછોડરાયજીના દર્શન કરવા માટે જે કઈ પબ્લિક આવે છે તેમને તે એક પુસ્તક આપે છે। તો તેમનો શું ઉદ્દેશ્ય છે તે વિશે આપણે જાણકારી પ્રાપ્ત કરીશું। બન્યા રહેજો અમારી સાથે સતલોક ટીવી ગુજરાતમાં। તમારું સ્વાગત છે। દર્શક મિત્રો, આજે આપણી ટીમ આવી રહી છે ખેડા જિલ્લાના ડાકોર શહેરમાં। દર્શક મિત્રો, અહીંયા સંત રામપાલજી મહારાજજીના શિષ્યો પણ આવે છે। તેમના થ્રુ આપણે જાણીશું કે અહીંયા જે કઈ શ્રદ્ધાળુ પૂનમના દિવસે રણછોડરાયજીના દર્શન કરવા માટે આવે છે તેમને તે એક પુસ્તક આપે છે। તેમનું શું ઉદ્દેશ્ય છે તે વિશે જાણકારી પ્રાપ્ત કરીશું। બન્યા રહેજો અમારી સાથે સતલોક ટીવી ગુજરાતમાં। દર્શકો, અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એક ભાઈ છે તે પુસ્તક ખોલીને સમજાવે છે। તો તે શું સમજાવે છે આ કાકાને તે વિશે આપણે જાણકારી પ્રાપ્ત કરીએ। નમસ્કાર સર। સર, તમારું શું નામ છે? જીતેન્દ્ર દાસ। સર, તમારા જેવા અહીંયા અમને બીજા પણ મળ્યા તે આવી જ રીતે પુસ્તક જેમ કે વેચતા હતા અહીંયા જે કઈ રણછોડરાયજીના મંદિરે દર્શન કરવા આવે તેમને। તો તમારો અહીંયા શું ઉદ્દેશ્ય છે પુસ્તક આપવાનો? તો સાહેબ, અમારો ઉદ્દેશ્ય એ છે કે અત્યારે અમારે જે જ્ઞાનગંગા પુસ્તકની સેવા ચાલી રહી છે સદગુરુ રામપાલજી ભગવાનની દયાથી, તો એનું પુસ્તકનું વિતરણ કરી રહ્યા છે 20 રૂપિયામાં ધાર્મિક પુસ્તકનો આ કાકાને સમજણ પાડીએ છીએ કે ભાઈ મંદિરમાં જવાથી શું લાભ મળે અને પુસ્તક વાંચવાથી શું લાભ મળે। પુસ્તકની અંદર મારા ગુરુજીએ એટલું લખેલું છે અંદર તો 4 વેદ 18 પુરાણ 16 શાસ્ત્ર જો જેટલા આપણા શબ્દ ગ્રંથ છે ને એના પ્રમાણે અંદર જ્ઞાન આપ્યું છે કે મંદિરમાં જવાથી લાભ ને આપણે પુસ્તક વાંચી તો એના જે મંત્ર અંદર ગીતાજીની અંદર કીધું છે કે ઓમ તત્ ઇતિ નિર્દેશે બ્રહ્મને તીર્થે સમર્થે, તો એ મંત્રનો જાપ કઈ રીતના કરવા, ગુરુ બનાવવા કઈ જવું, તો એના માટે ગુરુ બનાવવા જરૂરી છે આપણે। તો પુસ્તકની અંદર લખ્યું છે કે તમે ગુરુ બનાવો અને કઈ રીતની ભક્તિ કરવી। ધન્યવાદ સાહેબ। દર્શકો, આ કાકા પણ આપણી સાથે જોડાયા છે। તમે જોઈ શકો છો તેમને આ સંત રામપાલજી મહારાજના શિષ્ય સમજાવે છે। નમસ્કાર સર। નમસ્કાર સર, તમારું શું નામ છે? મારું નામ ગોવિંદભાઈ છે। સર, તમને આ ભાઈએ શું સમજાવ્યું? મને આ ભાઈ એમ જણાવ્યું કે મંદિરમાં જવાથી ભગવાન મળતા નથી। આ સંત રામપાલ મહારાજની ચોપડી તમે વાંચો, વિચારો, એનું જ્ઞાન કરો, પછી એમ મળે છે કે ભગવાન ખરેખર ક્યાં છે તો તમને એ ખબર પડશે। અને એમણે સમજાવ્યું ખરેખર ભગવાન આપણા શરીરમાં જ છે, આપણે ભગવાનને શોધવાની જરૂર નથી। એટલા માટે પછી સમય એમણે મને સંત રામપાલની ચોપડી જ્ઞાન ગંગા આપી અને તેનું વિશે ચર્ચા વિચારણા કરાવી, મને સમજાવ્યું, તે બદલ આભાર। ધન્યવાદ સર। દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે આપણી સાથે બીજા પણ ભાઈ સાહેબ છે તે આપણી સાથે જોડાઈ જવાના છે, જેમનાથી આપણે જાણીશું તે પણ પુસ્તક લઈને ઊભા છે। તો તેમનો શું ઉદ્દેશ્ય છે તે વિશે જાણકારી પ્રાપ્ત કરીએ। નમસ્કાર સર। સાહેબ। સર, તમારું શું નામ? હસમુખ દાસ। સર, તમારા જેવા એક બીજા પણ ભાઈ મળ્યા, તેમની પાસે પણ પુસ્તક હતું, તેમને પણ પરમાત્મા કોણ છે તે વિશેની જાણકારી આપી। તો તમે આ પુસ્તક લઈને ઊભા છો તો તેમનો જે ઉદ્દેશ્ય હતો તેવો જ ઉદ્દેશ્ય તમારો છે? હા, એ અમારા ગુરુજીના શિષ્ય જ છે। અમે પરમાત્માની સાચી ભક્તિ કઈ રીતે થઈ શકે એના વિશે અમારા ગુરુજીએ તત્વદર્શી સંત રામપાલજી મહારાજે વેદો શાસ્ત્રો પ્રમાણે 4 વેદ શાસ્ત્ર 6 શાસ્ત્ર 18 પુરાણ પ્રમાણે ગીતા પ્રમાણે કે એની અંદર આપણે કયા પરમાત્માની ભક્તિ કરવાથી આપણા સર્વ પાપ નષ્ટ થાય છે અને આપણા જીવનની અંદર સુખ શાંતિ થાય છે તેના વિશેનું એમણે જે પુસ્તક લખેલું છે જ્ઞાન ગંગા, આ પુસ્તક છે એની અંદર એમને બધી માહિતી આપેલી છે। તો એ સાચા પરમાત્માની સાચી ભક્તિ મળે અને સૌ કોઈના જીવનની અંદર સુખ શાંતિ થાય એ માટે અમે આ પુસ્તક માત્ર 20 રૂપિયામાં સેવા કરી રહ્યા છીએ। સર, તમે કહ્યું કે આ પુસ્તક લખેલું છે, તે કોણે આ પુસ્તક લખ્યું? આ પુસ્તક જગત ગુરુ તત્વદર્શી સંત રામપાલજી મહારાજે લખેલું છે। સર, તે તમારા ગુરુજી છે? હા, એ અમારા ગુરુજી છે। સર, તમારા ગુરુજીએ જે પુસ્તક લખ્યું તે આ પબ્લિક વાંચશે તો પબ્લિક ઉપર કેવો પ્રભાવ પડશે? આ પુસ્તક વાંચવાની સાથે દરેકને સાચા પરમાત્માની સાચી ભક્તિ કઈ રીતે થઈ શકે એ બધી જાણવા પછી જ ખબર પડશે કે ખરેખર આપણે અત્યાર સુધી જે ભક્તિ કરી રહ્યા છે એનો કોઈ લાભ થતો હતો કે નતો થતો,
એના વિશે પછી અમને ખબર પડશે. કારણ કે અમારા ગુરુજીએ બતાવ્યું છે કે સાચા પરમાત્માની ભક્તિ મંત્રોથી થઈ શકે છે. અન્ય જે દેવો છે આપણા બ્રહ્મા, વિષ્ણુ, મહેશજી, દુર્ગાજી, એમની પણ ભક્તિ મંત્રોથી થઈ શકે છે, ના કે મૂર્તિ પૂજાથી. એટલે એ બધું જાણવાથી જ ખબર પડશે. સદગુરુ રામપાલજી મહારાજની સાચી ભક્તિ એમના દ્વારા એમના શિષ્ય બન્યા પછી જ આપણને સાચી પરમાત્માની ભક્તિ ખબર પડે છે. સંત રામપાલજી મહારાજજીની જેમ કે સંત રામપાલજી મહારાજ સાથે જોડાવા માટે જે કંઈ અમારા દર્શક મિત્રો જાણકારી પ્રાપ્ત કરવા માંગે છે તો તે કેવી રીતે સંત રામપાલજી મહારાજ સાથે જોડાઈ શકે છે? હા, તો એના માટે આપણા જ્ઞાન ગંગા પુસ્તકની અંદર નંબર આપેલા હોય છે. એ નંબર પર તમે કોન્ટેક્ટ કરો એટલે તરત જ તમને ત્યાંથી બધી માહિતી મળી જશે. તમારા જે એરિયાની અંદર નજીક નામદાન સેન્ટર છે એના વિશેની તમને માહિતી મળશે. પછી બીજા એમના જે સત્સંગો આવે છે, સાધના ચેનલ આવે છે, એના પર રાત્રે 7:30 વાગે સત્સંગ આવે છે. એની અંદર પણ નીચે પટ્ટી પર નંબર આપેલા જ હોય છે. તો એ નંબરનો કોન્ટેક્ટ કરવાથી તમને તમારા નજીકના નામદાન સેન્ટરનો સંપર્ક થઈ શકશે. ધન્યવાદ સત સાહેબ. દર્શક મિત્રો, આ ભાઈ સાહેબથી આપણે જાણ્યું કે પરમાત્માની ભક્તિ કેવી રીતે કરવી જોઈએ અને પરમાત્મા કોણ છે તે વિશે પણ આપણે જાણકારી મળી. દર્શક મિત્રો, આવી જ કવરેજ જાણવા માટે જોડાયા રહેજો અમારી સાથે સતલોક ટીવી ગુજરાતમાં. धन्यवाद। सतलोक टीवी गुजरात फेसबुक पेज को लाइक और फॉलो करना न भूलें। अधिक जानकारी के लिए आज ही डाउनलोड कीजिए संत रामपाल जी महाराज एंड्रॉइड ऐप।